स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે દર વખતે કંઈક આપણા જે પેપરના ટોપિક્સ હોય છે તેના પર આપણે વિડીયો લેક્ચર્સ લેતા હોઈએ છીએ. તેમાંથી આજે જે આપણું પેપર છે ML2 104 માહિતી પ્રત્યયન ટેકનોલોજી પ્રયોજિતતા, તેમાં બ્લોક નંબર 3 ગ્રંથાલય અને માહિતી સેવાઓ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસીસ, તેનો જે એકમ નંબર 10 છે પ્રલેખ પૂરતી સેવાઓ ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ, તેના વિશે આજે આપણે જાણકારી મેળવીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે લાઇબ્રેરીમાં જે સેવાઓ આપવામાં આવતી હોય છે તે કઈ છે, અને આ જે એકમ છે તો હેતુ જે છે ઓબ્જેક્ટિવ તે છે કે લાઇબ્રેરીમાં જે મળતી સેવા છે તેમાં જે છે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ તે શું છે અને તેનાથી કયા કયા ફાયદા થાય છે વગેરે વિશે આપણે આજે જાણકારી મેળવીશું. આજે આપણા કન્ટેન્ટ્સ જોઈએ કે આજે આપણે જે ભણવાના છીએ તેમાં શું છે. તો જે પ્રથમ છે તે છે પ્રલેખ પૂરતી સેવાઓ ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ, ત્યારબાદ વિજાણુકીય પ્રલેખ પૂરતી સેવા, પ્રલેખ પૂર્તિના પગલાં, પ્રલેખ પૂર્તિની સામગ્રી, અને ત્યારબાદ છે ગ્રંથ સામાયિક સુવિધાકારો. બરાબર. સૌ પ્રથમ આપણે જોઈએ કે રિસ્પોન્સિવ સર્વિસીસ. તો જે આપણી લાઇબ્રેરીમાં જે રિસ્પોન્સિવ સર્વિસીસ છે તે કઈ છે, તો તેમાં સૌ પ્રથમ છે રેફરન્સ સર્વિસીસ. રેફરન્સ સર્વિસીસ સર્વિસીસમાં જે આપણા સંદર્ભ ગ્રંથો હોય છે તેનો આધાર લઈને આપણે આપણી જે માહિતી હોય છે તેને મેળવતા હોઈએ છીએ. રેફરન્સ સર્વિસીસ અલગ અલગ પ્રકારે આપણને મળતી હોય છે. બરાબર. ત્યારબાદ છે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ DDS. ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ એ એક એવી સર્વિસ છે કે જે આપણે આપણા જે લાઇબ્રેરી યુઝર્સ હોય છે તેમને આપતા હોઈએ છીએ કે જે વસ્તુ આપણી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ નથી તે આપણે આપણા જે યુઝર્સ છે તેમના સુધી કેવી રીતે પહોંચાડી શકીએ છીએ. ત્યારબાદ જે ત્રીજી રિસ્પોન્સિવ સર્વિસ છે તે છે ટ્રાન્સલેશન સર્વિસ. ટ્રાન્સલેશન સર્વિસ જે છે એ ગ્રંથાલયોમાં મોટાભાગે આ સર્વિસ ઉપયોગમાં લેવાતી હોય છે કે જ્યાં રિસર્ચ સ્કોલર જે હોય છે કે જે સ્પેશિયલ લાઇબ્રેરીઝ હોય છે કે જે સ્પેસની લાઇબ્રેરી હોય કાં તો પછી કોઈક ઇન્સ્ટિટ્યૂટની લાઇબ્રેરી હોય, મોટી ઇન્સ્ટિટ્યૂટની લાઇબ્રેરી હોય. બરાબર. તો ત્યાં શું છે કે જે આ ટ્રાન્સલેશન સર્વિસ છે તેનો ઉપયોગ થતો હોય છે. ટ્રાન્સલેશન સર્વિસમાં જે કોઈ બહારના કે બીજી ભાષાના જે સારા એવા જર્નલ્સ હોય કે જે આપણે ત્યાં લાઇબ્રેરીના જે યુઝર્સ હોય છે તેમને જરૂર પડતી હોય, તો આ ટ્રાન્સલેશન સર્વિસ દ્વારા જે બીજી ભાષાના જે સામાયિકો કે પછી જર્નલ્સ જે છે એ જરૂરી હોય એ પ્રમાણે આપણે ટ્રાન્સલેટ કરી અને આપણા જે યુઝર્સ છે એમને જે લેંગ્વેજ જે છે એમના સહયોગી જે લેંગ્વેજ હોય તેમાં આપણે એને ટ્રાન્સલેટ કરતા હોઈએ છીએ. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ એ શું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વોટ ઇઝ ડોક્યુમેન્ટ, કે જે પ્રલેખ જે છે એ શું છે. તો પ્રલેખમાં આપણે જોઈએ તો આપણી પાસે જે માહિતી હોય છે, જે ડોક્યુમેન્ટ્સ હોય છે, જેમ કે ડોક્યુમેન્ટ્સમાં આપણે જોઈએ કે આપણી પાસે સામાયિકો છે, જર્નલ્સ છે, બુક્સ છે, મેગેઝિન્સ છે, તો એ બધું જે છે કે જેમાં માહિતીનો એક સંગ્રહ કરેલો હોય છે અને તેને કમ્પાઇલ કરેલું છે, તો તે શું થયું, એક પ્રલેખ મતલબ ડોક્યુમેન્ટ. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રલેખ પૂરતી સેવા. સૌપ્રથમ આપણે પ્રલેખ જોયો, ત્યારબાદ હવે આપણે જોઈએ કે પ્રલેખ પૂરતી સેવા એટલે શું, ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ એટલે શું. તો ડોક્યુમેન્ટ ડિલિવરી જે સર્વિસ છે એ લાઇબ્રેરી દ્વારા આપણને પૂરી પાડવામાં આવતી હોય છે, અને એ કેવી રીતે પૂરી પાડવામાં આવતી હોય છે, એના સ્ટેપ્સ કયા છે, તેની રીતો કઈ છે વગેરે વિશે આજે આપણે પૂરી માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રલેખ પૂરતી જે સેવા છે એ આપણા લાઇબ્રેરીના અંદર જે વિદ્યાર્થીઓ હોય છે કે જે આપણા લાઇબ્રેરીના યુઝર્સ હોય છે, નોર્મલીમાં જે આપણી લાઇબ્રેરી હોય છે એવું બનતું નથી કે બધી જ પુસ્તકો કે બધા જ ડોક્યુમેન્ટ્સ કે બધા જ સંદર્ભ કે રેફરન્સ
જે હોય છે બુક્સ એ આપણે ત્યાં અવેલેબલ હોય એવું બનતું નથી. અમુક એવી હોય છે જે રેર બુક્સ હોય છે તો તે આપણી લાઇબ્રેરીમાં ના પણ હોય, પણ આપણા યુઝર્સને જો એ વસ્તુ જોઈતી હોય તો આપણે પ્રલેખ પૂર્તિ સેવા જે છે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ દ્વારા આપણે આપણા વિદ્યાર્થી કે આપણા યુઝર્સ સુધી આપણે તેને પહોંચાડી શકતા હોઈએ છીએ. હવે તેનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય કે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ શું છે તે જાણીએ. તો હિસ્ટોરિકલ પર્સપેક્ટિવમાં જે છે તે છે કે જ્યારે કોઈ જે વિદ્યાર્થી કે યુઝર્સ જે છે એને આપણે જે ડોક્યુમેન્ટ્સ છે જે જોઈતો હોય તો આપણી લાઇબ્રેરીમાં ના હોય તો આપણે એને કેવી રીતે પૂરી પાડતા હતા? IIL ઇન્ટર લાઇબ્રેરી લોન દ્વારા. ઇન્ટર લાઇબ્રેરી લોનમાં એવું છે કે આપણી લાઇબ્રેરીમાં જે પુસ્તક નથી તો એને આપણે શું કરીએ છીએ કે આપણા જે યુઝર્સ છે એને જોઈએ છે પણ આપણી લાઇબ્રેરીમાં એ નથી, તો એના માટે આપણે શું કરીએ કે જે ગ્રંથાલય સાથે આપણે એક કોન્ટ્રાક્ટ જેવું કે આપણે કંઈક એવી પહેલ કરી હોય કે આપણી લાઇબ્રેરીમાં જે પુસ્તક નથી એ આપણે બીજી લાઇબ્રેરીમાંથી મેળવીશું. તો જે બીજી લાઇબ્રેરી છે ત્યાંથી આપણે શું લીધું? ઇન્ટર લાઇબ્રેરી લોન. અને જ્યારે બીજી લાઇબ્રેરીઝ જેની સાથે આપણે કનેક્ટેડ છીએ તો તેને પણ જો કોઈ પુસ્તક જોઈતી હોય તો એ પુસ્તક અમુક સમય માટે આપણે એમને આપીએ છીએ યુઝ કરવા માટે. ત્યારબાદ આપણે જોઈએ કે નીડ ઓફ DDS કે જે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ છે તેની જરૂર શું છે. તો આજના યુગમાં જે લાઇબ્રેરી છે તે એવું નથી બન્યું કે લાઇબ્રેરી જે છે એમાં બહુ બધી પુસ્તકો હોય છે, બહુ બધો મોટો ભંડોળ હોય છે, અમુક બહુ મોટી મોટી પુસ્તકાલય હોય છે, પણ એવું બનતું નથી. બધી પુસ્તકો કે બધા ડોક્યુમેન્ટ્સ કે આજકાલ રિસર્ચ માટે લોકો બહુ આગળ આવ્યા છે અને રિસર્ચ સ્ટુડન્ટ્સ સૌથી વધારે લાઇબ્રેરી વિઝિટ કરતા હોય. તો જે આપણા રિસર્ચ સ્કોલર છે કે જે આપણા યુઝર્સ છે તેમને સૌથી વધારે કરંટ ટોપિક્સ કે કરંટ બુક્સ જે હોય છે કે નવી એડિશનની જે બુક હોય તેની જરૂર એમને પડતી હોય છે. તો જે આ ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ છે એ બે પ્રકારે થાય છે કે જે ફિઝિકલ ડોક્યુમેન્ટ હોય તે મોકલાવાને પણ થાય છે અને એનો બીજો એક પ્રકાર છે વિજાણુકીય ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ કે આપણે કહીએ કે ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ. તો તેના દ્વારા પણ આપણે PDF ફોર્મમાં કે અન્ય રીતે પણ આપણે જે મેઇલ થ્રુ કે આપણે એવી રીતે જે આપણા યુઝર્સ છે તેને આ સર્વિસ આપણે પૂરી પાડી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રલેખ પૂર્તિ સેવાની જે રીતો છે તે કઈ છે. તો પુસ્તકાલયમાં સંગ્રહમાંથી જ સામગ્રી મેળવવી. તો એ કેવી રીતે કે આપણી લાઇબ્રેરીમાં જે વસ્તુ છે એ બીજા કોઈ લાઇબ્રેરીના સ્ટુડન્ટને જોઈતી હોય તો એ આપણી લાઇબ્રેરીમાંથી પડેલી પુસ્તક કે આપણી લાઇબ્રેરીનું પડેલું જે ડોક્યુમેન્ટ જે છે એ ડિમાન્ડ પર કે કોઈ યુઝરની ડિમાન્ડ પર આપણે એને આપીએ છીએ, બરાબર. ત્યારબાદ જે બીજું છે તે છે આંતર ગ્રંથાલય લોન. જે રીતે આપણે હમણાં વાત કરી કે ઇન્ટર લાઇબ્રેરી લોન. ઇન્ટર લાઇબ્રેરી લોન દ્વારા આપણે આપણી લાઇબ્રેરીનું પુસ્તક બીજી લાઇબ્રેરીને થોડા ટાઈમ માટે વાપરવા માટે આપીએ છીએ અને તેની સાથે સાથે જે બીજા પુસ્તકાલય છે તો તેમને પણ આપણે પુસ્તક માંગી શકીએ છીએ તેની પાસેથી. ત્યારબાદ જે છે કે સામાયિકો અને માહિતી સંગ્રહ માટેના ખાસ એવા અમુક સંગઠનો હોય છે કે જે આપણે લાઇબ્રેરી માટે જે સામાયિકો અને એ બધું પૂરું પાડતા હોય છે. કેવી રીતે? તો અમુક જે સંસ્થાઓ છે કે જે સંગઠનો છે તે શું કરે છે કે જે કોસ્ટલી જે મેગેઝિન્સ હોય છે કે જર્નલ્સ હોય છે તેને શું કરે છે, લોકો પરચેસ કરી લે છે અને ત્યારબાદ એ બીજી કોલેજીસને બધાને ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે, જેનાથી કોસ્ટ જે હોય એ ઓછો થઈ જતો હોય છે. બધા માટે એ સરળતાથી એક્સેસ કરવું સરળ પડી જાય છે તેના માટે. ત્યારબાદ છે કે અન્ય ગ્રંથાલયો કેન્દ્રોમાંથી જે ડોક્યુમેન્ટ છે તેને મંગાવવા. અને જે લાસ્ટ છે તે છે વેબ આધારિત. આજકાલ આપણે જોઈએ છીએ કે જે ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ જે હોય છે તેના કરતાં આજે એકદમ ઝડપી જમાનો બની ગયો છે કે જે પહેલાં કેવું હતું કે પહેલાં તો કોઈ એક પુસ્તક હોય તેને વાંચી અને પછી એના પરથી જે આઉટકમ હોય કે પછી જે સારાંશ હોય એ લેતા હતા. પણ હવે કેવો જમાનો છે, હવે PDFનો જમાનો છે કે ક્વિક માહિતી બધાને જોઈતી હોય છે કે PDF જે મળ્યું એમાંથી તરત સર્ચ કરી અને જેટલી વસ્તુ જોઈતી હોય એટલી જ વસ્તુ વિદ્યાર્થી મેળવી લે છે સરળતાથી. હવે આપણે
આપણી પાસે એક ઇમેજ છે, તેમાં આપણે જોઈએ કે જે લાઇબ્રેરી છે તેમાં કેવી રીતે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ પૂરી પાડવામાં આવે છે. તો હવે કોઈ યુઝર્સને એવું છે કે એને કોઈ આર્ટિકલ જોઈએ છે, કોઈ જર્નલના અંદર કોઈ સ્પેસિફિક એક રિસર્ચ પેપર આવ્યું છે તે જોઈએ છે, તો તેના માટે એ શું કરશે કે જે લાઇબ્રેરીની વેબસાઇટ છે તેના પર એ જશે અને ત્યારબાદ એ શું કરશે કે એ ત્યાં અવેલેબલ લિસ્ટ જોશે કે જેનું કલેક્શન છે એનામાં જે એને જે પેપર જોઈએ છે કે એને જે જર્નલનું પેપર જોઈએ છે, એને જે સામાયિક જોઈએ છે, આર્ટિકલ જોઈએ છે, એમાં છે કે નથી તે ત્યાં ચેક કરી અને શું કરશે, ઓર્ડર આર્ટિકલ થ્રુ DDS, અહીંયા ઇમેજમાં જેવી રીતે બતાવેલું છે તે પ્રમાણે. તો એમાંથી શું થાય છે કે જે વિદ્યાર્થી છે એનો ટાઈમ પણ બચે છે અને જે લાઇબ્રેરી છે એની જે ડિજિટલાઇઝેશનની જે પ્રક્રિયા છે એ પણ ઝડપી બને છે. ત્યારબાદ આપણે જોઈએ કે વીજાણુકીય પ્રલેખ પૂર્તિ સેવા કે જે છે ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ. આપણી પાસે અહીંયા એક ચાર્ટ ફ્લો છે જેના દ્વારા આપણે સમજીએ કે જે વીજાણુકીય ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ જે છે એ કેવી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સૌપ્રથમ શું થાય છે કે કોઈ જે પણ આપણા યુઝર્સ છે તે શું કરશે, લાઇબ્રેરીની જે વેબસાઇટ છે તેની શું કરશે, વિઝિટ કરશે. લાઇબ્રેરીની વેબસાઇટ વિઝિટ કર્યા પછી જે સેકન્ડ નંબરનો જે મેન્યુ છે, જે સેકન્ડ નંબર આપેલો તેમાં છે તે ક્લિક ધ સર્વિસ થ્રુ ડાઉન મેન્યુ એન્ડ સિલેક્ટ ધ ડોક્યુમેન્ટ ડિલિવરી, કે જે મેન્યુઝ આપેલા હોય છે જે વેબસાઇટ ઉપર, તો તેમાંથી વિદ્યાર્થી જોશે કે જે ડોક્યુમેન્ટ જે સર્વિસીસ છે જે લાઇબ્રેરી દ્વારા પૂરી પાડવામાં જે સર્વિસીસ છે એના મેન્યુમાં જે લિસ્ટ છે એમાં જે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ છે, સર્વિસીસ જે રેફરન્સ સર્વિસીસ હોય છે એ SDI પણ હોય છે, CAS પણ હોય છે, જેવી રીતે આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા એ પ્રમાણે. પણ આજે જે આપણે શીખીએ છીએ તે છે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ. તો એ જે મેન્યુ હશે વેબસાઇટ પર તેમાં આપણને જે દેખાય છે તે છે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ. તો જે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસનું જે ઓપ્શન હશે તેમાં આપણે ક્લિક કરીએ તો એમાંથી એક ફોર્મ ફિલ કરવાનું આવશે. એ ફોર્મ ફિલ કર્યા બાદ આપણે એને સેન્ડ કરી દઈશું, જે એનું માધ્યમ હોય એ પ્રકારે ઈમેલ થ્રુ. તો ઈમેલ થ્રુ જ્યારે આપણે આવી રીતે એક ફોર્મ ભરીને ફિલઅપ કરશું ત્યારે જે લાઇબ્રેરી જે છે એ લાઇબ્રેરિયન પાસે આ વસ્તુ જશે અને ત્યાંથી એ લોકો આપણને જવાબ આપશે કે આ વસ્તુ કે આ આર્ટિકલ એ લોકો આપણને એક્સેસ કરવા માટે આપશે. અને આપશે તો એ લોકો કેવી રીતે આપશે, ઇલેક્ટ્રોનિક ફોર્મમાં આપી દેશે. જ્યારે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ જે હતી તેમાં એકદમ ઓલ્ડ ટ્રેડિશનલ મેથડ અપનાવાતી હતી કે વપરાતી હતી કે જે ડોક્યુમેન્ટ છે તેને પેક કરીને બીજી જે લાઇબ્રેરી જે છે એને આપણે મોકલવાથી. જે ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ છે તો તે કેવી રીતે પૂરી પાડવામાં આવે છે કે જે લાઇબ્રેરિયન હોય છે તે જે ડોક્યુમેન્ટ હોય છે તેનું PDF ફોર્મમાં પણ કન્વર્ટ કરીને જેને વ્યક્તિને જરૂર છે તેને મોકલી આપે છે. હવે દેખવા જઈએ તો અમુક આપણા જે લાઇબ્રેરીના યુઝર્સ હોય છે તો એમનામાં એવું હશે કે એમને પૂરી પુસ્તક નહીં જોઈતી હોય, એમને કોઈ એક પર્ટિક્યુલર યુનિટ કાં તો એમને થોડા પેજીસ સુધી જ જે આપણો ડોક્યુમેન્ટ છે, જે બુક છે તે જોઈતી હશે. તે લોકો શું કરશે કે એટલીસ્ટ જે પેજીસ છે કે જે યુનિટ છે એની ફોટોકોપી કરાવી લે છે, કાં તો પછી એ જ જે ડોક્યુમેન્ટ છે તેને PDF ફોર્મમાં કન્વર્ટ કરી અને એમની પાસે રાખી લેશે. ત્યારબાદ આપણે જોઈએ કે વીજાણુકીય પ્રલેખ પૂરતી જે સેવાઓ છે તેના ફાયદાઓ શું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કાર્યક્ષમતામાં વધારો કરે છે, ઇન્ક્રીઝિંગ ઇન એફિશિયન્સી. તો જે વીજાણુકીય પ્રલેખ પૂરતી સેવા છે તેના ફાયદા જે છે એમાં છે કે કાર્યક્ષમતામાં વધારો કરે છે. તે કેવી રીતે કરે છે કે જ્યારે આપણે ફિઝિકલી ડોક્યુમેન્ટ્સ કોઈને મોકલવાના થાય કે જે યુઝર્સે માંગ્યા હોય, કોઈ લાઇબ્રેરી થ્રુ આપણને મંગાવવામાં આવ્યા હોય, તો આપણે એના માટે એને મોકલવા માટે આપણે એને પ્રોસેસ કરવાની હોય છે, એને ટપાલ થ્રુ કે એને કુરિયર થ્રુ આપણે મોકલાવવી પડતી હોય છે. પણ જે ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ છે એમાં આપણે શું છે કે આપણે એને PDF થ્રુ કે મેલ કરી દઈએ, એવી રીતે આપણે એને મોકલી દઈએ છીએ. ત્યારબાદ જે છે તે મૂલ્ય અસરકારકતા, કોસ્ટ ઇફેક્ટિવનેસ.
તો કોસ્ટ ઇફેક્ટિવનેસ કેવી રીતે આવી કે જે આપણે ડોક્યુમેન્ટ્સ જે છે તેને આપણે પેકેજિંગનો ખર્ચો બચી ગયો, ત્યારબાદ આપણે જે કુરિયર કરવાનું છે જે ડોક્યુમેન્ટ તેનો પણ આપણે ખર્ચો બચી જાય છે. કેમ કે આપણે ડાયરેક્ટ એને મેલ થ્રુ PDF સ્વરૂપમાં એ વસ્તુ મોકલાવી દેતા હોઈએ છીએ. ત્યારબાદ જે ત્રીજું છે તે છે એક સાથે ઘણા બધા ઉપયોગકર્તાઓને પ્રલેખ આપણે એક સાથે ઉપલબ્ધ કરાવી શકતા હોઈએ છીએ. તે કેવી રીતે કે જે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ જે આ ઇન્ટર લાઇબ્રેરી લોન જે આપણે શરૂઆતમાં વાત કરીએ કે કદાચ એવું બની શકે કે આપણી જે લાઇબ્રેરીમાં જે પુસ્તક યુઝર્સને જોઈએ છે તે ખાલી એક જ કોપીમાં અવેલેબલ છે. હવે એ જ પુસ્તક આપણી પાસે 2 લાઇબ્રેરી થ્રુ મંગાવવામાં આવ્યું હોય ત્યારે આપણે શું કરી શકીએ કે એક જ પુસ્તક હોય કાં તો 2 જ કોપી છે, બરાબર. તો હવે આપણે એમને બંને મોકલી ના શકીએ, કેમ કે બંને આપણે એમને મોકલી દઈશું તો આપણી લાઇબ્રેરીમાં યુઝર્સ જે આવશે એમના માટે શું. તો એના માટે જે ઇલેક્ટ્રોનિક ડિલિવરી સર્વિસીસ છે, ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ, તેમાં આ ફાયદો એક સારો છે કે જે PDF સ્વરૂપમાં આપણી જે ફાઇલ છે એ આપણે એક ટાઈમે એક યુઝરને નહીં પણ એક ટાઈમે બહુ બધા યુઝર્સને આપણે આ વસ્તુ આપી શકીએ છીએ. ત્યારબાદ જે ચોથું છે તે વર્ધિત માંગણીને અસરકારક રીતે પરિપૂર્ણ કરી શકાય છે કે જે માંગ જે છે હોય છે આપણે યુઝર્સની જે આપણા લાઇબ્રેરીમાં જે આવતા હોય એવા અને જે આપણે બીજી લાઇબ્રેરી સાથે આપણે કનેક્ટેડ હોઈએ તેવા યુઝર્સ માટે આ બહુ જરૂરી બની ગઈ છે કે બહુ સારી એક વાત છે કે તરત એની ટાઈમ કન્ઝ્યુમિંગ કોઈ ખાસો વધારે ટાઈમ લીધા વગર આપણે તરત આપણો જે યુઝર્સ છે તેની સુધી માહિતી આપણે તરત પૂરી પાડી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રલેખ પૂર્તિના પગલાં કે જે સ્ટેપ્સ ઓફ ડોક્યુમેન્ટ ડિલિવરી કે તેના માટે આપણે શું કરવું હોય છે અને તે કેવી રીતે થાય છે. તો સૌપ્રથમ છે પ્રલેખની વાંગ્મય સૂચિની ઓળખની વિગતોની ઓળખ, ડિટેલ્સ ઓફ ડોક્યુમેન્ટ્સ કે જે આપણી લાઇબ્રેરીમાં જે કોઈ પણ યુઝર છે આપણી પાસેથી જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે, બરાબર, એને જે ફોર્મના અંદર જે પણ ડિટેલ્સ ફિલઅપ કરી છે તે સાચી છે કે નથી તેની પણ આપણે ચકાસણી કરવી જરૂરી બને છે. કેવી રીતે? તો જે પણ આપણે લાઇબ્રેરીના જે યુઝર્સ છે, બરાબર, તો તેમને આપણે કેવી રીતે ચકાસીશું કે તેમને જે માહિતી જોઈએ છે કે તેમને જે બુકનું નામ લખ્યું છે કે જે ડોક્યુમેન્ટ એમને આપણી પાસેથી માંગ્યા છે તે આપણી પાસે છે કે નહીં, તે આપણે કેવી રીતે શોધીશું? તો આપણી પાસે લાઇબ્રેરીમાં ઓપેક છે, ઓપેકના અંદર આપણે સર્ચ કરીશું, જે પણ ડોક્યુમેન્ટ જે છે એને આપણે સર્ચ કરી અને પછી જોઈશું કે આ જે ડોક્યુમેન્ટ કે જે આ વસ્તુ માંગી છે વિદ્યાર્થીએ જે ઇન્ફોર્મેશન માંગી છે તે સાચી છે કે નથી તેની પણ આપણે ખરાઈ કરવી ખૂબ જરૂરી બને છે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રલેખના પુરવઠાની ઓળખ, આઈડેન્ટિફિકેશન ઓફ ધ સપ્લાય ઓફ ધ ડોક્યુમેન્ટ્સ કે જે આપણે ડોક્યુમેન્ટ્સ ત્યાં મોકલાઈ રહ્યા છે, બરાબર, તેની ઓળખ કરવી કે એ બરાબર છે કે નથી તે એક જરૂરી વસ્તુ બની રહે છે. ત્યારબાદ જોઈએ કે પુરવઠા માટેનો આદેશ અથવા ઔપચારિકતાની વિનંતી કરવાની કે જે આપણી પાસે રિક્વેસ્ટ જે આવી છે તે કેવી છે અને એ આપણે પૂરી કરી શકીએ છીએ, તો આપણે કેવી રીતે પૂરી કરી શકીએ છીએ તેના માટેની આપણે એક જાણકારી હોવી જરૂરી છે. ત્યારબાદ છે વિનંતીની પ્રક્રિયા અને પુરવઠા દ્વારા પ્રલેખોને પુરવઠો, પ્રોસેસિંગ ઓફ રિક્વેસ્ટ એન્ડ સપ્લાઇંગ ડોક્યુમેન્ટ બાય ધ સપ્લાયર કે જે આપણી પાસે પણ એ પુસ્તક નથી, આપણી જે કનેક્ટેડ આપણી પાસે જે લાઇબ્રેરી છે આપણી સાથે તેની પાસે પણ આ પુસ્તક નથી, તો આપણા પાસે જે સપ્લાયર છે જે આપણને પુસ્તકો પૂરી પાડે છે તો તેની પાસેથી પણ આપણે આ વસ્તુ મંગાવી શકીએ છીએ. તો તેની પણ આપણે ઓળખ કરવી અને એ કેવા ડોક્યુમેન્ટ્સ આપણને પૂરા પાડી શકે છે તેના પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ. ત્યારબાદ જોઈએ કે પુસ્તકાલય દ્વારા પ્રલેખની પ્રાપ્તિ અને ઉપયોગકાર્યની પૂર્તિ વિતરણ કે આપણી પાસે જે સપ્લાયર છે એ આપણને કેવી રીતે પુસ્તકો પૂરી પાડે છે કે જે ડોક્યુમેન્ટ્સ આપણે જોઈએ છે તે કેવી રીતે પૂરો પાડે છે વગેરે પણ આપણે જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રલેખ પૂર્તિ જે સેવા છે તેની સામગ્રી અને એ કેટલી એજન્સીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો આપણે જોઈએ કે
જે સર્વપ્રથમ છે તે છે ISI પ્રલેખ ઉકેલો. આ જે લિસ્ટ છે તે છે કે જે એજન્સીઓ જે છે એ આપણને પ્રલેખ પૂરતી સેવાઓ પૂરી પાડે છે. હવે આપણે પ્રલેખ પૂરતી સેવા જે એજન્સીઓ જે છે એમાંની એક આપણે ઉદાહરણ તરીકે લઈએ તો આપણે દેખીએ કે ઇન્ફ્લિપનેટ. હવે ઇન્ફ્લિપનેટ જે છે એ શું પ્રોવાઈડ કરે છે? એનલિસ્ટ. એનલિસ્ટ શું કરે છે કે એનલિસ્ટ જે છે તે પોતાના જે યુઝર્સ છે, હવે બધી આપણે લાઇબ્રેરી કે પછી જે વર્લ્ડ લાઇબ્રેરી છે એની સાથે આપણને શું કરે છે? એનલિસ્ટ જોડી દે છે. જ્યારે આપણે જર્નલ્સની વાત કરીએ, ઈ જર્નલ્સની વાત કરીએ તો ઈ જર્નલ્સ બધા બહુ કોસ્ટલી હોય છે, પણ ઇન્ફ્લિપનેટ જે છે એ યુજીસી હેઠળ એક એવું કામ કરી રહી છે કે તેમાં જે જર્નલ્સ છે, ઈ જર્નલ્સ જે છે, સારી ઈ જર્નલ્સ એ બધાને શું કરે છે? એ પોતે ખરીદી લે છે અને ત્યારબાદ જે પણ કોલેજને આ વસ્તુની જરૂર હોય તેને શું કરે છે? એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરે છે. પેડ છે, પણ જેટલા ઈ જર્નલ્સના ભાવ હોય છે એના કરતાં ઓછા ભાવમાં આ લોકો શું કરે છે? એ લોકો બીજાને આ વસ્તુ પ્રોવાઈડ કરે છે. લાઇબ્રેરીઝ, જે કોલેજ લાઇબ્રેરીઝ હોય તેને એનલિસ્ટ પોતાનું એક એક્સેસ આપે છે, પેડ કરીને એક એક્સેસ આપે. તેના થ્રુ શું થાય છે કે વિદ્યાર્થીઓને ઓછા પૈસે અને સારી રીતે, બધી કોલેજોને સારી રીતે આ વસ્તુનો લાભ મળી રહે છે. તેવી જ રીતે આ પણ અહીંયા જે આપેલી છે તે અલગ અલગ પ્રલેખ પૂર્તિની સામગ્રી પૂરી પાડતી કેટલીક એજન્સીઓના નામ છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગ્રંથ સ્વામિત્વ સુવિધાકારો કે કોપીરાઇટ ફેલિએશન. હવે આપણે કોપીરાઇટની વાત કરીએ તો કોપીરાઇટમાં શું છે કે જે પણ આપણી પાસે ડોક્યુમેન્ટ જે છે એ ડોક્યુમેન્ટ જેનું છે એને આ વસ્તુની ખબર હોવી જોઈએ કે તમારું જે ડોક્યુમેન્ટ છે એ આવી રીતે વપરાઈ રહ્યું છે. કોઈ પણ પુસ્તક હોય તો તેનું આપણે ઇઝીલી આપણે એને PDF કરીને બધે મોકલી દેતા હોઈએ છીએ, પણ દેટ ઇઝ નોટ રાઇટ. ઓકે, જે કોપીરાઇટ હોય છે અહીંયા આપણે જે રીતે દર્શાવ્યું છે કે જેટલી પણ પુસ્તકો હોય છે, બરાબર, એક અમુક પુસ્તકો કોપીરાઇટ્સ હોય છે, અમુક નથી હોતી. જે નથી હોતી તેને તો આપણે આરામથી PDF સ્વરૂપમાં કન્વર્ટ કરીને બીજા વ્યક્તિ સુધી પહોંચાડી દેતા હોય છે ફ્રી ઓફ કોસ્ટ. અને અમુક પુસ્તકો એવી હોય છે કે અમુક એજન્સીઓ એવી છે કે જે પેઇડ છે, તો જેનામાં આપણે પે કરી અને પછી એ ડોક્યુમેન્ટનો આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ. હવે આપણે આ જે આપણો એકમ છે તેના સારાંશ તરફ કે એના કન્ક્લુઝન તરફ આગળ વધતા જોઈએ તો આજે આપણે જે યુનિટ કે જે એકમ 10 હતો એના વિશે આપણે વાતચીત કરી કે જેમાં ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ શું છે, ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસથી શું ફાયદો થાય છે વિદ્યાર્થીઓને, તેની નીડ્સ શું છે, તેના પાયાના એકમો કયા છે, અને જે ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ જે છે તેનાથી વિદ્યાર્થીઓને અને લાઇબ્રેરીના જે યુઝર્સ છે તેમને શું ફાયદો થાય છે તેના વિશે પણ આજે આપણે વાતચીત કરી. વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યા દરજી આપ સૌને રજા લઉં છું. આપણે ફરીવાર મળીશું નવા ટૉપિક સાથે. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમઃ